જીરુમાં આ વર્ષે મોટો બગાડ જોવા મળી રહ્યો છે, ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને ચિંતામાં અનેક ગણો વધારો જીરું બગડવાને કારણે અને જીરુના ભાવો સતત ઘટી રહ્યા છે. તેને કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. કારણ કે આ વર્ષે મોંઘા ભાવના બિયારણથી કરીને આ વાતાવરણમાં પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવવાથી ઘણા બધા રોગજીવાતના પ્રશ્નો શરૂઆતની અવસ્થાથી જીરુમાં જોવા મળ્યા હતા. ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરું ખેતરમાંથી કાઢી નાખ્યું છે તેવી માહિતી પણ અમને અત્યારે સતત મળી રહી છે. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ, ગયા વર્ષે અમે જીરું જેવું કાઢ્યું કે તરત જ બજારમાં વેચાણ માટે લઈ ગયા હતા અને 5,500 રૂપિયા જેટલો ભાવ 20 કિલોનો અમને મળ્યો હતો અને પાછળથી જીરુના ભાવમાં ઘણી બધી તેજી જોવા મળી હતી. આ વર્ષે આવું થશે કે કેમ? ખેડૂત મિત્રોની ચિંતા વ્યાજબી હતી. તેમણે જણાવ્યું કે પરાશરાભાઈ, અમારા મોટા ભાગના ખેડૂતોએ જીરું 5,000, 5,500 કે 6,000માં વેચી નાખ્યું હતું અને કપાસને સાચવી રાખ્યો હતો. જીરુમાં પાછળથી ભાવ વધ્યા અને કપાસ સાચવીને પણ ઓછા ભાવમાં વેચવો પડ્યો. તો આવા ને આવા ભાવ અત્યારે રહેશે તો જીરાની ખેતી ખેડૂત મિત્રોને પરવડશે નહીં. ઘણા બધા જાણકાર ખેડૂતો જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ, જીરુના 8,000 થી 10,000 રૂપિયા જેટલા ભાવ મળે તો જ ખેડૂતોને જીરુની ખેતી પોસાઈ શકે તેવી પરિસ્થિતિમાં છે. કારણ કે રોગજીવાતના પ્રશ્નો ઘણા બધા માથું ઊંચકી રહ્યા છે અને જીરુમાં ખર્ચાઓ વધી રહ્યા છે, ઉતારાઓ ઘટી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જીરાના ભાવ કેવા રહેશે. જો કોઈ જાણકાર ખેડૂત મિત્રો જાણતા હો તો આગામી સમયમાં જીરાના ભાવ કેવા રહેવાના છે અને તમારા વિસ્તારમાં જીરુમાં કેવો બગાડ છે, તેના માટે તમે કેવી દવાઓનો છંટકાવ કરી રહ્યા છો તેની તમામ માહિતી કોમેન્ટમાં જણાવો, જેથી કરીને ખેડૂત ભાઈઓને ખ્યાલ આવે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.